જય સિયારામ। આજે હું તમને એક એવા હનુમાનજીના દર્શન કરાવવા જઈ રહ્યો છું કે જે હનુમાનજી 1307 ચૈત્ર સુદ 13 અને 13 તારીખ અને 13ના દિવસે સાંજે 6:30 ગાળામાં આ હનુમાનજી આ ભૂમિ પર પધાર્યા હતા અને જે તે સમયે એ જગ્યા પર એક ગોવાળિયો એમને મળ્યો હતો। એ ગોવાળિયાની દૃષ્ટિમાં આ હનુમાનજી આવી ગયા હતા અને હનુમાનજીએ હનુમાન દાદાને એમ કીધું કે આ ભૂમિ પર તમે પધાર્યા છો તો આ ભૂમિ પર તમે રોકાઈ જાઓ। હનુમાન દાદા કે હું રોકાવા તો તૈયાર, પણ આ ભૂમિ પર મેં એમને ના રોકાઈ શકું। હું કંઈ મૂર્તિ કે પથ્થરમાં સ્થિર થઈ શકું। તો આ જે પથ્થર જે ખરો એ પથ્થરની અંદર દાદા સ્થિર થઈ ગયા અને ઘણા વર્ષોથી આ ભૂમિ પર બિરાજમાન છે, જેથી કરીને આ હનુમાન દાદા હાજર છે, સાક્ષાત છે અને રાજા રજવાડા સમયથી આ ભૂમિ પર બેઠેલા છે। આ એક જ એવી ભૂમિ છે દર્ભાવતી નગરીની, ડભોઈની, કે જ્યાં ભગવાન સાક્ષાત એમની મરજીથી આવીને બિરાજમાન છે।